ધોરણ 3 વિષય ગુજરાતી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 3માં વિષય ગુજરાતીનો અભ્યાસ કરીશું. તો ચાલો જોઈએ. આજે આપણે ગુજરાતીમાં પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો વિશે સમજ મેળવીશું. ચાલો જોઈએ. આપણે અગાઉના વિડીયોમાં જ્યારે હનુમાનજી નાના હતા ત્યારનો પ્રસંગ જોયો હતો. તો હવે આજના વિડીયોમાં હનુમાનજી મોટા થયા ત્યારબાદની વાર્તા જોઈશું. જ્યારે હનુમાનજી લંકામાં જાય છે ત્યારની આ વાત કરવામાં આવેલી છે. તો ચાલો જોઈએ. દરવાન મહારાજની જય હો. મહારાજ, કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે. રાવણ, આવવા દો. 4-5 સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે. અહીં દરવાન કહે છે, મહારાજની જય હો. કેટલાક સૈનિકો વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે. તો રાવણ કહે છે, આવવા દો. હવે 4-5 સૈનિકો હનુમાન દાદાને દોરડાથી બાંધીને સભાગૃહમાં લઈને આવે છે. રાવણ, અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો. એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? હનુમાન, હું નર છું. વા એટલે થોડું અને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું. હવે રાવણ કહે છે, અરે આ કોણ છે? આ તો નથી માણસ કે નથી વાંદરો. એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? ત્યારે હનુમાન દાદા શું કહે છે? હું નર છું. વા એટલે શું? થોડો. ને નર એટલે મનુષ્ય. હું થોડો મનુષ્ય જેવો છું. હવે હનુમાન દાદા શું કહે છે? હું થોડો મનુષ્ય જેવો છું. સૈનિક, મહારાજ, આ બહુ તોફાની છે. એ આપણને મરવાની જીદ કરતો હતો. એ પોતે દરિયાપારથી આવ્યો છે એમ કહે છે. રાવણ, બોલ વાનર, શું કામ છે? હવે સૈનિકે કહ્યું રાવણને, મહારાજ, આ બહુ તોફાની છે. કેવા છે? બહુ તોફાની છે. એ આપણને મરવાની જીદ કરતો હતો. એ આપણને મળવા માટે જીદ કરતો હતો. એ પોતે દરિયાપારથી આવ્યો છે એમ કહે છે. એ દરિયો ઓળંગીને આવ્યો છે એવું કહે છે. રાવણ, બોલ વાનર, શું કામ છે? રાવણ હનુમાનને પૂછે છે, બોલ વાનર, તારે શું કામ છે? હનુમાન, મારે કશું કામ નથી. આ તમારા સૈનિકો મને પકડી લાવ્યા છે. હવે હનુમાન દાદાએ શું કહ્યું? મારે તમારે કશું કામ નથી. આ તમારા સૈનિકો જ મને પકડીને લાવ્યા છે. હવે સૈનિક, મહારાજ, આ માણસે આખી અશોક વાટિકા ખેડાન મેદાન કરી નાખી છે. બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયો. હવે સૈનિકો શું કહે છે? મહારાજ, આ હનુમાને તો આપણી આખી અશોક વાટિકાને ખેડાન મેદાન કરી નાખી છે. ઝાડ પરના બધા ફળો ખાઈ ગયો છે. એટલું જ નહીં, કેટલાક ઝાડ પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા. હનુમાન, એ બધા તો સૂકા ઝાડ હતા. રાવણ, અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. હવે કહે, તું શા માટે તોફાન કર્યું? તું દરિયાપારથી આવ્યો છે એ વાત સાચી છે? હવે સૈનિકો શું કહે છે? એ બધા વૃક્ષો પરના ફળ તો ખાઈ ગયો, સાથે સાથે ઝાડને પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા છે. આવું કહ્યું. ત્યારે હનુમાન દાદાએ શું કહ્યું? આ બધા ઝાડ તો કેવા હતા? સૂકા હતા. તેથી તેને મેં ઉખેડી નાખ્યા. હવે રાવણ કહે, અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. જ્યારે અમે વાત કરતા હોય ત્યારે તારે વચ્ચે બોલવું નહીં. હવે તું કહ, તું શા માટે તોફાન કર્યું? તે શા માટે આ તોફાન કર્યું? તું દરિયા પરથી ઉડીને આવ્યો છે, આ વાત સાચી છે? હનુમાન, હા. રાવણ, પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? હનુમાન, જુઓ મહારાજ, એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી કહો. હવે હનુમાને શું કહ્યું? હા, હું દરિયો ઓળંગીને આવ્યો છું. હવે રાવણને પૂછ્યું, પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે આવી શકે અને લંકામાં પ્રવેશ કરી શકે? આમ રાવણે પૂછ્યું, આટલો મોટો કોઈ દરિયો કેવી રીતે ઓળંગી શકે અને લંકામાં પ્રવેશ કરી શકે? હવે હનુમાને શું કહ્યું? જુઓ મહારાજ, તમારે એ જાણવું હોય કે હું એ કેવી રીતે દરિયો ઓળંગ્યો તો પહેલાં તમે તમારા મંત્રીઓ બેસતા છે
એવા આસન પર મને બેસાડો, પછી હું તમને જવાબ આપીશ. રાવણ, તું એક તુચ્છ વાનર, લંકાની રાજસભામાં આસન પર બેસીશ? હનુમાન, ના, હું પ્રભુ શ્રી રામનો સેવક છું. રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. અત્યારે આપનો મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડે. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો. સૈનિકો, રાવણ કહે, સૈનિકો, આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. હવે રાવણ શું કહે છે? તું એક તુચ્છ વાનર છે. કેવો છે? ખૂબ જ નાનો વાનર છે. અને લંકાની રાજસભામાં આસન પર બેસવાનું છે તારે રાજસભામાં આસન પર બેસવું છે? હનુમાન કહે, ના, હું પ્રભુ શ્રી રામનો સેવક છું. હનુમાન દાદાએ શું કહ્યું? હું તો શ્રી રામનો સેવક છું. રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. હું રામનો દૂત બનીને આવ્યો છું. અત્યારે હું તમારો મહેમાન છું, એટલે તમારે મને આસન તો આપવું જ પડે. હું તમારો મહેમાન છું, તેથી મને આસન આપવું પડે. હવે રામ ભગવાનનું નામ સાંભળીને રાવણ તો ખૂબ જ ખુશી થઈ ગયો. રાવણે કહ્યું, સૈનિકો, આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. હવે રાવણે શું કહ્યું સૈનિકોને? આ વાનરને હમણાં જ જેલમાં પૂરી દો. એક મંત્રી, ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે, એટલે આપણા મહેમાન કહેવાય. એમને જેલમાં ન પૂરાય. હું આપને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જોઈએ. રાવણ, બિલકુલ નહીં. એણે જે કહેવું હોય તે ઊભા જ કહેવું પડશે. હવે એક મંત્રીએ શું કહ્યું? ક્ષમા મહારાજ, મને માફ કરો મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યો છે. તે બીજા રાજ્યમાંથી આવ્યો છે, તેથી એ આપણો મહેમાન કહેવાય. એને જેલમાં ન પૂરાય. હું આપણને વિનંતી કરું છું કે એમને આસન આપવું જોઈએ. હનુમાનને શું આપવું જોઈએ? આસન આપવું જોઈએ. આવું કોણે કહ્યું? એક મંત્રીએ. ત્યારે રાવણ બોલ્યા, બિલકુલ નહીં. એણે જે કહેવું હોય તે ઊભા જ કહેવું પડશે. મંત્રી, પણ મહારાજ. રાવણ, પણ ને પણ આ મારી આજ્ઞા છે કે ઊભો જ રહેશે. હનુમાન, કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. હવે મંત્રીએ શું કહ્યું? પણ મહારાજ. પરંતુ રાવણે મંત્રીની વાત બિલકુલ સાંભળી જ નહીં, અને રાવણે શું કહ્યું? મારી આજ્ઞા છે કે આ ઊભો જ રહેશે. હનુમાન, હવે હનુમાન દાદાએ શું કહ્યું? કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. હનુમાન દાદાએ શું કહ્યું? મને પણ આસન પર બેસતા આવડે છે. આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ ગૂંચળાની જેમ ગોઠવવા માંડી. પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતાં પણ ઊંચું આસન થયું. હનુમાન તો કૂદકો મારીને એની ઉપર બેસી ગયા. રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. હવે રાવણ જ્યારે ના પાડે છે કે તું અહીં ઊભો જ રહે, ત્યારે હનુમાન દાદાએ શું કર્યું? પોતાના હાથની એક આંગળી ખેંચી. શું કર્યું? પોતાના હાથની આંગળી ખેંચી. આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે જ્યારે હનુમાન દાદા પોતાની આંગળી ખેંચતા હતા ત્યારે તે શું થઈ જતા હતા? મોટા થઈ જતા હતા. આમ એમણે હાથની એક આંગળી ખેંચી અને તેમની પૂંછડી લાંબી થવા લાગી. આમ પૂંછડીને ગોળ ગૂંચળાની જેમ ગોઠવવા માંડી અને પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે તેમનું આસન રાવણ કરતાં પણ ઊંચું થઈ ગયું અને હનુમાન દાદા તો કૂદકો મારીને પૂંછડીના આસન ઉપર બેસી ગયા. હવે રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. હવે હનુમાનનું ઊંચું આસન જોઈને રાવણ તો ગુસ્સાથી ખૂબ જ લાલચોળ થઈ ગયા. રાવણ, આ વાંદરાને તાત્કાલિક પકડી લો. એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ જ ઊભા રહ્યા. હનુમાન પોતાના પૂંછાસન પર બેઠા હસતા હતા. હવે રાવણે શું કહ્યું? આ વાંદરાને તાત્કાલિક પકડી લો, ઝડપથી પકડી લો અને એની પૂંછડી કાપી નાખો અથવા એની પૂંછડીને સળગાવી નાખો. પૂંછડીને કાપી નાખો અથવા સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિ જોઈને ડરી ગયા. હવે મંત્રીઓ અને સૈનિકોએ હનુમાનની શક્તિ જોઈને ખૂબ જ ડરી ગયા અને એમ જ ઊભા રહ્યા. હનુમાનજી તો પોતાના પૂંછાસન એટલે પૂંછડીના આસન ઉપર બેઠા હસતા રહ્યા.
રાવણ: સૈનિકો, તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો. આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો. સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનની પૂંછડી પર વીંટ્યા. ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોદડા પર રેડ્યું. છેલ્લે દિવાસળીથી પૂંછડી સળગાવી. હવે રાવણે સૈનિકોને શું કહ્યું? મારી આજ્ઞાનું પાલન કરો. આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો. હવે સૈનિકો તો થોડા કપડાં ગોદડા લઈ આવ્યા અને હનુમાનની પૂંછડી પર કપડાને ગાભા એટલે કે કપડાને વીંટી દીધા. હવે ત્યાં ક્યાંકથી એટલે કશેથી તેલ લઈ આવ્યા અને આ ગાભા ગોદડા પર રેડ્યા અને છેલ્લે તેલ રેડ્યા બાદ દિવાસળીથી પૂંછડી સળગાવી. જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાવવા માંડ્યો. ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે. આખી રાત સભામાં ભાગમ ભાગ થઈ ગઈ. હનુમાન તો સરકતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા, ત્યાંથી બજાર બાજુ. હવે હનુમાન દાદાએ શું કર્યું? જેવી પૂંછડી સળગી કે તરત જ હનુમાન દાદાએ પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો છેડો તેમની લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાવવા માંડ્યો. ઘડીકમાં આ બાજુ તો ઘડીકમાં પેલા ખૂણે. આમ આખી રાજસભામાં ભાગદોડ મચી ગઈ. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલની બહાર બીજા મકાનો તરફ ગયા અને બીજા મકાનો પણ સળગવા લાગ્યા, ત્યાંથી બજાર બાજુ ગયા. જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી. લંકાના રાક્ષસો નાસભાગ કરવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએ આગ હોલવે ત્યાં હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અટકાડે. ઠેક ઠેકાણે આગ લાગી. હનુમાન તો હસતા જાય, આગ લગાડતા જાય ને કાઢતા જાય. હવે હનુમાનજી તો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં આગ લગાડવા માંગી. બજારમાં, મહેલોમાં. હવે લંકાના રાક્ષસો તો નાસભાગ કરવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએ આગ હોલવે ત્યાં હનુમાન દાદા તો બીજી જગ્યાએ આગ લગાવી દે. આમ દરેક જગ્યાએ આગ લાગી ગઈ અને હનુમાનજી તો હસતા જાય. હનુમાનજી શું કરતા જાય? હસતા જાય, આગ લગાડતા જાય અને ગીત ગાતા જાય. હનુમાનજી તો શું કરે જતા જાય? હસતા જાય, આગ લગાડતા જાય અને ગીત ગાતા જાય. કયું ગીત ગાય? લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારું, ગાભા તારા, દિવાસળી પણ તાળી ગઈ. પૂંછડી મારી સાજી રહી ગઈ. સરગ્યા મકાનો ને સરગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ. પૂંછડી મારી સાજી રહી ગઈ. હવે હનુમાનજી શું કહે? લંકા તાળી સળગી ગઈ પરંતુ પૂંછડી મારી સાજી રહી ગઈ. તેલ પણ તારું, ગાભા પણ તાળા અને દિવાસળી પણ તાળી, છતાંય પૂંછડી મારી સાજી રહી ગઈ. સરગ્યા મકાનો અને સરગ્યા મહેલો, મકાનો અને મહેલો સળગી ગયા. બજાર પણ સળગી ગઈ પરંતુ પૂંછડી મારી સાજી રહી ગઈ. આમાં વાત સાંભળવાની આપણને ખૂબ મજા આવી. વાક્યો સાચા છે કે ખોટા તે નક્કી કરો. ખરું અથવા ખોટું કરો. જે વાક્ય સાચું હોય ત્યાં ખરું અને ખોટા હોય ત્યાં ખોટું કરો. રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. આ વાક્ય સાચું છે. ખરું. રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતાં ઊંચા આસને બેઠા. આ વાક્ય ખોટું છે. 3 નંબર. હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી. આ વાક્ય ખરું. 4. હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા. ખોટું. રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન ચરવ્યું. ખોટું. હનુમાને સળગતા ગાભા ગોદડા નાખીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાવી. ખોટું. ખરું. પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું. ખરું. પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું. ખરું. રાવણે હનુમાનને નીચે ઊભા જ વાત કરવાની વિનંતી કરી. ખોટું. હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાને નુકસાન કર્યું. ખરું. હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા. ખોટું.
નીચે આપેલા કોષ્ટકમાં કેટલાક શબ્દો છુપાયા છે. આ શબ્દો પૈકી કેટલાક શબ્દો પાઠમાં છે જ્યારે કેટલાક શબ્દો આ પાઠમાં નથી. પાઠમાં આવતા અને ન આવતા શબ્દો શોધો અને જુદા પાડીને લખો. પાઠમાં આવતા શબ્દો: લંકા, વાનર, મંત્રી, નગર, આગ. પાઠમાં ન આવતા શબ્દો: ભારત, હંસ, નવ, મન, વન, સીતા, માસી, રન, વાન. નીચેનું વાક્ય કોણ બોલી શકે? કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યામાં લખો. હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો. આ વાક્ય કોણ બોલે છે? હનુમાન. 2 નંબર. મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી. સૈનિક હનુમાન કે મંત્રી? હનુમાન. આ વાનરનો ગર્વ ઉટાડવો પડશે. આ વાક્ય કોણ બોલે છે? રાવણ. 4. બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. આ વાક્ય કોણ બોલે છે? મંત્રી. 5 નંબર. આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. રાવણ. લે આ તેલ ગાભા પર રેડી દે. સૈનિક. હવે તો રાવણનું આસન પણ સળગાવો. હનુમાન. 8. ઓ બાપડે, આવડી મોટી પૂંછડી, મને તો બીક લાગે છે. સૈનિક. 9. મારી વાત માની હોત તો આ આગ જ ન લાગી હોત. હનુમાન. મંત્રી. મારી વાત માની હોત તો આ આગ જ ન લાગી હોત. આ વાક્ય કોણ બોલે છે? મંત્રી. ભાગો ભાઈ, દરિયામાં ભાગો, આ વાનર તો આખું ગામ સળગાવી દેશે. સૈનિક. આ પ્રસંગમાં આવતા 5 નવા શબ્દો શોધો. એ શબ્દોનો ઉપયોગ કરીને તમારા શિક્ષક એક વાક્ય બનાવશે. તેના પરથી અર્થ સમજીને અર્થ લખો. પછી તે શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય લખો. દાખલા તરીકે, ખેડાન મેદાન કરવું, બગાડી નાખવું. આ વર્ષે વાવાઝોડાના લીધે આખો વિસ્તાર ખેડાન મેદાન થઈ ગયો. 1 નંબર. લાલચોળ થવું એટલે શું? ખૂબ જ ગુસ્સે થવું. દીકરાએ વાહનની ચોરી કરી છે એમ જાણતા પિતાજી લાલચોળ થઈ ગયા. 2 નંબર. નાસભાગ કરવી, ભયથી ભાગવું. પોલીસ વાનને આવતી જોઈને તોફાની ટોળું નાસભાગ કરવા લાગ્યું. 3. મરક મરક હસવું, મંદ હાસ્ય કરવું. બાળકની કાલી ગેલી બોલી સાંભળી મહેમાન મરક મરક હસવા લાગ્યા. 4. જપવા દેવું, શાંતિથી બેસવા દેવું. તોફાની ટપુડો માને સહજ પણ જપવા દેતો નથી. 5. જીદ કરવી, હઠ કરવી. કેનાએ તેના જન્મદિને મમ્મીને બાર્બી લઈ આપવાની જીદ કરી. આભાર.